ગુજરાતના માથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન ફૂંકાયા છે। વહેલી સવારે સુસવાટા મારતા તેજ પવન ફૂંકાયા છે તો ગુજરાતના હવામાન અંગે નિષ્ણાતોનો મત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હજુ 24 કલાક તાપમાન યથાવત રહી શકે છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। 22 ફેબ્રુઆરીથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તો 22 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે। હવામાન નિષ્ણાત અશોક દેસાઈનું અનુમાન 15 માર્ચ સુધી શિયાળાની વિદાય એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તો શિયાળો જતા જતા પણ વાતાવરણમાં પલટા આવ્યા કરશે। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણ પ્રભાવિત થયું છે। लेकिन विंड स्पीड थंडरस्टॉर्म रहेगा तो स्पीड भी बढ़ेगा, 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। अभी 3 सिस्टम हमारे ऊपर परसिस्ट कर रहे हैं, जिसके लिए हम नॉर्थ गुजरात में हम आज आइसोलेटेड लाइट रेन और थंडरस्टॉर्म का जो वार्निंग दिया है, ये 3 सिस्टम के कारण पॉसिबिलिटी है। लाइट रेन थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महासागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। और उसके आगे जो है 19 से लेकर आगे 6 दिन 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और अभी जो मैक्सिमम टेम्परेचर का बात करें तो अगले 48 घंटा तो कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन। उसका एक ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। સોલારામમાં આપણે 16મી જ બ્લાસ્ટ થયો હતો, એના કારણે અત્યારે જે સૂર્યના કિરણો આવ્યા છે, રેડિયેશન વિકિરણ, એના કારણે અત્યારે ટેમ્પરેચર 2 દિવસ અપ જશે, એના પછી પાછું ડાઉન જશે। આ 15 માર્ચ સુધી રહેવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે 15 માર્ચ પછી અલ્નીનો ટોટલી એક્ટિવ થઈ જશે અને લાલીનોનો પ્રભાવ ઓછો થઈ જશે। ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કદાચ વાદળો આવે અને વરસાદ તો પડવાની ગુજરાતમાં કોઈ શક્યતા નથી। શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ, એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે। ભારતીય શેર માર્કેટનો મૂડ ખરાબ। સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ડાઉન છે। નિફ્ટી 220 પોઈન્ટથી વધુ માઇનસ। બેંક નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ડાઉન જોવા મળી રહ્યું છે તો સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ડાઉન જોવા મળી રહ્યો છે। નિફ્ટી 220 પોઈન્ટથી વધુ માઇનસ। સાબરકાંઠામાં રાજ્યનું સૌથી વધુ શાકભાજીનું વાવેતર થતું હોય છે અને અહીંથી ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિતની વિવિધ શાકભાજી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી સતત વાદળછાયા વાતાવરણ અને હવામાનમાં વારંવાર પલટા આવતા શાકભાજીના બજારમાં ભારે મંદી છવાઈ ગઈ છે। હાલ સ્થિતિ એવી છે કે મોંઘા બિયારણ, દવાઓ, મજૂરી, વિણામણ તેમજ સાધન ભાડાનો ખર્ચ મળીને ખેડૂતો પર બોજો વધ્યો છે। અગાઉ 20 કિલોના 400 થી 600 રૂપિયા મળતા ભાવ ઘટીને 100 થી 200 રૂપિયા થઈ ગયા છે, જ્યારે પ્રતિ કિલો ફક્ત 5 થી 10 રૂપિયા જ મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। પહેલા જે શાકભાજીના ભાવ હતા એ 500, 600, 700 ની રેન્જમાં ચાલતા હતા, પણ જે આ વાદળછાયું વાતાવરણ 2 દિવસ 3 દિવસથી રહેશે એનાથી ખેડૂતોને બહુ જ નુકસાન થશે। કે જે ફ્લાવરિંગનો સ્ટેજ ગણો કે જે ભાવ મળવા જોઉં એ બધાના જે 500માં 500, 600 નો ભાવ હતો એની જગ્યાએ અત્યારે 100, 150 રૂપિયા, 200 રૂપિયા ભાવ થઈ ગયો છે। ખેતી પાસે અત્યારે હાલ તો દવાઓ પણ માંગી થઈ ગઈ છે અને ટોટલી મજૂરી પણ વધી ગઈ છે, બરોબર। અને લાવવા જવાનું ભાડું પણ નીકળતું નથી અત્યારે હાલ કુબીમાં 10 રૂપિયાની આજુબાજુ રહે છે, બરોબર। અને પેલા ગયા મહિનાની અંદર 20, 30, 40 રૂપિયા જેવો હતું અત્યારે। હમણાં આ 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો, વાદળ આવી ગયું, એના હિસાબથી માલની આવકમાં થોડો વધારો જોવા મળ્યો। જેવા કે ટામેટા છે, ફુલાવર છે, કોબી છે, રીંગણ છે, આ બધી વસ્તુમાં બહુ ભારે મંદી જોવા મળી છે। પહેલાં આનું ટામેટાનો ને ફુલાવરનો આ બધો ભાવ હતો 400 થી 500 રૂપિયા, આજે એની જગ્યાએ આજે 100 થી 200 રૂપિયા સુધીમાં લેવલ આવી ગયું છે।
ખેડામાં સમાજને શર્મસાર કરે તેવી ઘટના ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી ઉપર પ્રાથમિક શાળાના શિક્ષકે દુષ્કર્મ આચર્યું. તો શૈલેષ રાઠવા નામનો શિક્ષક દીકરીને 8મા ધોરણમાંથી જ કરતો હતો હેરાન. 8મા ધોરણ બાદ 9મા ધોરણમાં ભણવા માટે દીકરી ગઈ હતી બીજા ગામમાં, જ્યાં પણ હેવાન શિક્ષકે વિદ્યાર્થીનીનો પીછો છોડ્યો ન હતો. દીકરીએ પરિવારને જાણ કરતા માતા પિતાએ ડાકોર પોલીસ મથકે શિક્ષક શૈલેષ રાઠવા ઉપર પોસ્કો સહિતની ફરિયાદ નોંધાવી છે. ઊંઝા પંથકમાં પર્યાવરણ અને જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતું મોટું કૌભાંડ ઝડપાયું છે. મોહનપુરાની સીમમાં ગેરકાયદે કોપર વેસ્ટ સળગાવીને ઝેરી ધુમાડા ફેલાવવામાં આવતા વણાગલા અને ભવાનીપુરા વિસ્તારના રહેવાસીઓનું સ્વાસ્થ્ય જોખમાયું છે. સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ ઊંઝા પોલીસે અને જીપીસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તંત્રએ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તો ઊંઝામાં ગેરકાયદેસર કોપરવેસ્ટ સળગાવવાનો મામલો છેલ્લા ઘણા સમયથી એટલે 3 થી 4 મહિનાથી વણાગલા ગામમાં એક એવું પ્રદૂષિત વાતાવરણ ઊભું થાય છે કે લોકોના શ્વાસ ઉપર ખૂબ મોટી અસર ઊભી થાય એવી છે. લોકોને શ્વાસ લેવામાં ખુલ્લા વાતાવરણમાં ખૂબ મોટી તકલીફ થતી હતી, લોકોની ફરિયાદ હતી. આજે આ ભોખરની સીમમાં એક એવો પર્દાફાશ કર્યો છે કે જે લોકો કેમિકલ બાળી અને પોતાના નજીવા સ્વાર્થ માટે પૈસા કમાવા માટે લોકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર ઊભી કરતા હતા. એવા એક આ કેમિકલ બાળીને જે અહીંયા વાતાવરણને પ્રદૂષિત કરતા હતા એનો એક પર્દાફાશ થયો છે. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝામાં ગેરકાયદેસર જે કૌભાંડ હોય છે તે ઝડપાય છે, જ્યાં પોલીસ અને મહેસાણા પ્રદૂષણ બોર્ડ હોય છે તેમના દ્વારા કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે. ઊંઝા તાલુકાના મોહનપુરા ગામની જે સીમમાં ખુલ્લી જગ્યામાં આ જે કોપર વેસ્ટને સળગાવી અને જે સમગ્ર કૌભાંડ હોય છે તે આચરવામાં આવ્યું હતું. હાલમાં જે પ્રદૂષણ વિભાગ દ્વારા સેમ્પલની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. ઊંઝામાં ગેરકાયદેસર કોપર વેસ્ટ સળગાવવાનો મામલો. સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડામાં ભણતી દીકરી પર હુમલાના પ્રકરણમાં સુરત પોલીસે વરિયાળી બજારના બિલ્ડરને નોટિસ ફટકારી છે. આરોપ છે કે જે મોબાઈલ નંબરથી ધમકી અપાતી હતી તે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હતો. આરોપ છે કે કેનેડામાં ભણતી દીકરી પર સ્પ્રે છાંટીને 3 વખત હુમલો થયો હતો. ધમકીભર્યો મેસેજના આધારે મહિલા કોર્પોરેટરના પતિએ ફરિયાદ નોંધાવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તમારું કર્યું તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે, આવા મારા પર મેસેજો આવતા હતા અને મેસેજ નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી. અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા. એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા. અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો. તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી. પરિણામે મારી છોકરીને રેકી થતી હતી, એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે. રાજ્ય સરકારે આવકનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવાનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. નવા ઠરાવ મુજબ શહેરી વિસ્તારોમાં આવકનું પ્રમાણપત્ર આપવાની સત્તા મામલતદારને આપવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારી સક્ષમ અધિકારી રહેશે. પ્રમાણપત્ર 3 નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે. અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી સાથે સ્વઘોષણા આપવી ફરજિયાત રહેશે. ખોટી માહિતી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. અત્યાર સુધી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને આવકના પ્રમાણપત્ર આપવા માટે અલગ અલગ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવ્યા હતા. હવે આ અગાઉની સૂચનાઓ રદ કરીને નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.